માનનીય ધીરુભાઈ ગજેરા માજી ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીશ્રીને ફરજિયાત હેલ્મેટના કાયદાને લઈને એક પત્ર લખ્યો છે કે આ હેલ્મેટનો કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવી જોઈએ. સિટી વિસ્તારમાં હેલ્મેટ કાયદાનું અમલીકરણ બાબતે વંદે માતરમ. જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં 15 ફેબ્રુઆરીથી જે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે ટુ વ્હીલર ચાલક મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વધારે ચલાવે છે અને સિટીમાં આ નિયમ લાગુ હોય ત્યારે 25 થી 30 કિલોમીટરની ઝડપે ચાલતી નથી અને 100 થી 200 મીટર પર સિગ્નલ અને સ્પીડ બ્રેકર આવતા હોય. સિગ્નલને ફોલો પણ કરવું પડતું હોય છે. હવે ગરમીની સિઝન ચાલુ થઈ ત્યારે આજનો માનવી લગભગ દવા આધારિત હોય છે. કોઈને કોઈ બીમારી ધરાવતો હોય છે. તેમાં આ એક હેરાનગતિમાં વધારામાં હેલ્મેટ પહેરીને 4 રસ્તા પર ઉભા રહીને અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે, જે માનવીને પોતાના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. આજે સ્પીડ બ્રેકર સિગ્નલ 100 થી 200 મીટરે આવતા હોય છે. હવે સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા પણ દેખાતા નથી અને અમુક જગ્યા પર હોતા પણ નથી. રસ્તા પર અસહ્ય ખાડા હોય છે. ખાડા પર સિગ્નલો પણ મુકાતા નથી અને સામાન્ય ગરીબ વર્ગ તેનો ભોગ બને છે. તેમજ રસ્તા પર અસહ્ય દબાણો હોય, ગેરકાયદેસર પાર્કિંગ જે તે જગ્યા પર થતા હોય, જેનું કોર્પોરેશન અને પોલીસ અધિકારી આ બાબતે કંઈ કરતું નથી. આ કાયદો મારી ગણતરીએ મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે છે. હેલ્મેટ ફરજિયાત હોવા જોઈએ કે જ્યાં હાઈવે પર 50 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય ત્યાં સ્વ બચાવ માટે પહેરવું ફરજિયાત અને જરૂરી પણ છે. કોઈ પણ કાયદાનો નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય, ત્રાસ આપતો ન હોવો જોઈએ એવું મારું માનવું છે. ખાડાઓ, ગેરકાયદેસર પાર્કિંગ આ બધું આડેધડ થતું હોય છે. જેથી કરીને આપને મારી નમ્ર વિનંતી છે કે આ હેલ્મેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવી જોઈએ. હવે મારા મત પ્રમાણે હેલ્મેટ પહેરવાના ગેરફાયદાઓ: 1. મોટી ઉંમરના લોકોને ફાવે નહીં એટલે ગાડી ચલાવવામાં તકલીફ પડે. 2. માથામાં પરસેવો વળે એટલે વાળના રોગો ચાલુ થાય. 3. આજુબાજુનું કંઈ દેખાય નહીં એટલે અકસ્માતનો વધારે બનાવ બને. 4. ગાડીમાં કંપની સાથે આવેલા નાના હોર્ન સંભળાય નહીં એટલે લોકોને ગાળું ખાવી પડે. 5. દરેક જગ્યાએ હેલ્મેટ ગાડી પર મૂકીને જવાતું નથી, ચોરાઈ જાય છે. 6. કોઈ અકસ્માત કરીને ભાગી જાય તો મોઢું ના દેખાય. બાકી હાઈવે પર હેલ્મેટ પહેરવું એ આપણી સેફટી જ છે.